પરેશ ધાનાણીના ભાજપ ઉપર ચાબખા. પરેશ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા આકરા પ્રહારો. નમસ્કાર દર્શક મિત્રો. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં દાવાનળની સ્થિતિ છે. ભૂતકાળમાં વિપક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા લોકોની હાલમાં બોલબાલા છે. તાજેતરમાં ક્ષત્રિય સમાજ વિશે પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી ટિપ્પણી તેમની ભૂલ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું ઇરાદાપૂર્વકનું વર્ગ વિગ્રહ ફેલાવવાનું કાવતરું હોવાનું આજે રાજકોટમાં આયોજિત પત્રકાર પરિષદમાં લોકસભા રાજકોટ બેઠકના ઉમેદવાર કોંગ્રેસના પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. અને સમગ્ર ગુજરાતમાં મંદીની મોકાણ છે, ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, યુવાનો બેરોજગાર છે અને ખેડૂતોની આવક સતત ઘટતી જાય છે, ત્યારે વચ્ચેની મલાઈ કોણ તારવી જાય છે તેવો પણ સવાલ જનતાને પૂછી રહ્યા છે. તો રૂપાલાનું નામ લીધા વગર ધાનાણીએ ઉમેર્યું હતું કે મારા પ્રતિસ્પર્ધી હાલમાં શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે, ખૂબ જ જ્ઞાની અને સારા એવા વાચક પણ છે, ત્યારે હું નથી માનતો કે તેમનાથી આવી ભૂલ થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક રાજકોટ અને સમગ્ર ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં હોમીને રણમેદાનમાં પરિવર્તિત કરવાનો તેમજ જાતિગત લડાઈને ઈંધણ પૂરું પાડવાનો ભારતીય જનતા પાર્ટીનો ઇરાદાપૂર્વકનો આ પ્રયાસ હોય તેવું લાગી રહ્યું છે. અને ત્યારબાદ પરેશ ધાનાણી જ્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ગેરહાજર હતા. રાજકોટના મોટા નેતાઓ કોંગ્રેસના ગેરહાજર હતા, કારણ કે પરેશ ધાનાણીએ અત્યાર સુધી જણાવ્યું હતું કે કોંગ્રેસની અંદર હાલમાં વિખવાદ હતો તે મટી અને હાલમાં તે ભારતીય જનતા પાર્ટીમાં કકળાટ જતો રહ્યો છે. હાલમાં કોંગ્રેસ ટનાટન ચાલી રહી છે, પરંતુ હાલમાં રાજકોટની અંદર કોંગ્રેસની અંદર પણ વિખવાદ અને તકરાર થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે મોટા કોંગ્રેસના નેતાઓ ગેરહાજર હતા, જેને લઈને પરેશ ધાનાણીએ પણ મિટિંગનું આયોજન કર્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.